સુરતની એક ભક્ત મહિલાએ ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તિ અને આસ્થાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે। રવિવારે તેમણે માતા અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાની લગડી અને 100 ગ્રામ ચાંદી ભેટ ચડાવી છે। આ દાનની અંદાજિત કિંમત 16.24 લાખ છે, જેમાં 100 ગ્રામ સોનું 15-16 લાખ અને ચાંદી 24-30 હજારની આસપાસ છે। મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું કે આ સોનાનો ઉપયોગ સુવર્ણ શિખરની કામગીરી માટે કરવામાં આવશે। હાલમાં મંદિરના શિખરના 61 ફૂટ ભાગમાં આશરે 140 કિલો સોનાની પ્લેટિંગ પૂર્ણ થઈ ચૂકી છે। લાખો ભક્તો આવું દાન આપીને દેવીની કૃપા મેળવે છે। હમણાં ગઈકાલે જ એક સુરતના એક માઈ ભક્ત દ્વારા 100 ગ્રામ સોનું અને 100 ગ્રામ ચાંદીની ભેટ માતા રાણીના ચરણોમાં કરવામાં આવી છે। આ સોનાનો ઉપયોગ ભવિષ્યમાં સુવર્ણ શિખરની સ્કીમમાં એટલે કે સુવર્ણ શિખરને સોનાથી જડવાની જે સ્કીમ છે એના માટે કરવામાં આવશે। જેમ જેમ દાતાઓનું દાન સોનાનું આવતું જાય છે તેમ તેમ એ સુવર્ણ શિખરની કામગીરી આગળ વધારવામાં આવતી હોય છે। તો આ ગઈકાલે જે ભક્તે સોનાનું દાન આપ્યું છે એનો અમે મંદિર ટ્રસ્ટ સુધી ખૂબ આભાર માનીએ છીએ। જય અંબે।